નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 4 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવી. તાજેતરમાં વિશ્વ ઓટિઝમ દિવસ જાગૃત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 2 એપ્રિલના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે, ઓટિઝમ જાગૃત દિવસ. તો ખાસ કરીને યાદ રાખવું ક્યારે, તો કે 2 એપ્રિલે. વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ દર વર્ષે 2 એપ્રિલે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. તો વિશ્વ ઓટિઝમ દિવસ ઓટિઝમથી પીડિત બાળકો અંગે સમાજમાં જાગૃત લાવવાનો પ્રયાસ કરે છે. પ્રથમ 2008માં ઉજવવામાં આવ્યો હતો. વિશ્વભરમાં પ્રથમ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ મનાવવામાં આવ્યો હતો. 2008થી શરૂઆત છે. તો આ પણ ખાસ કરીને યાદ રાખવું. થીમાની શું છે? તો કે ટકી રહેવાની સમૃદ્ધિ તથા આગળ વધવું. ઓટિઝમ શું છે? હવે તો ખાસ કરીને આ પ્રશ્ન થાય તમને, તો એના વિશે પણ માહિતી લઈ લઈએ. તો કે ઓટિઝમ અથવા ઓટિઝમ સ્પેસ ડિઓર્ડર એક ન્યુરોલોજિકલ ડિઓર્ડર છે જે મગજના કાર્ય પર અસર કરે છે, આજીવક સ્થિર રહે છે. તે માટે બાળકોને અસર કરે છે. ઓટિઝમથી પીડિત વ્યક્તિ અથવા લોકો વાતચીત કરવા મુશ્કેલ પડે છે. તેઓએ અન્ય લોકોને શું વિચારે તે સમજવું બહુ મુશ્કેલ અનુભવે છે. તેમથી એને શીખવાનું મુશ્કેલ પડે છે. આથી વિશ્વ ઓટિઝમ દિવસ 2 એપ્રિલે ઉજવવામાં આવે છે. ખાસ કરીને આ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં યુનેસ્કો ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્ક કેટલી સાઇટને ઉમેરવામાં આવી છે? તો આ 18 સાઇટોને નવ્યું ઉમેરવામાં આવ્યું છે જીઓ પાર્ક નેટવર્કમાં. તો તાજેતરમાં યુનેસ્કોએ ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્કમાં 18 સાઇટો ઉમેરવાનું નક્કી કર્યું છે. હવે યુનેસ્કો ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્કમાં 18 નવી સાઇટો ઉમેરવામાં આવશે. તેથી હવે 48 દેશોમાં જીઓ પાર્ક કુલ સંખ્યા તો કે 213 પહોંચી ગઈ છે. એટલે કે 48 દેશોમાં 213 સુધી આ જીઓલોજિકલ પાર્ક નેટવર્કની સાઇટો પહોંચી ગયું છે. આ 18 નવા જીઓ પાર્ક ઉમેરવામાં આવશે. તે દેશભરમાં છે. કયા દેશમાંથી છે? તો બ્રાઝિલ, ચીન, ક્રોએશિયા, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, ગ્રીસ, હંગેરી, પોલેન્ડ, પોર્ટુગલ, સ્પેન વગેરે આ દેશોમાંથી આ 18 સાઇટો ઉમેરવામાં આવશે. નવી ભારત નથી, ખાસ કરીને યાદ રાખવું. તો હવે યુનેસ્કો 2 સભ્ય દેશ એ પ્રથમ વખત નેટવર્કમાં જોડાઈ રહ્યો છે. કયા 2? તો કે ન્યૂઝીલેન્ડ અને ફિલિપાઇન્સ. ભારત એ એક પ્રથમ જીઓ પાર્ક નથી. ભારતમાં એક કોઈ જીઓ પાર્ક નથી. તો ખાસ કરીને આપો માહિતી યાદ રાખવી. પણ ભારતમાં પહેલો જીઓ પાર્ક ક્યાં બનશે? તો કે મધ્યપ્રદેશના જબલપુરમાં બનાવવાનો છે. તો આ કાર્યરત છે. તો આ પ્રશ્ન પણ યાદ રાખવો. હવે તાજેતરના આવું પ્રથમ જોઈ લે તો કે ભારતનો પહેલો જીઓ પાર્ક ક્યાં બનશે? તો કે જબલપુર, મધ્યપ્રદેશમાં. ભારતનો પ્રથમ વૈદિક થીમ પાર્ક ક્યાં બાંધવામાં આવશે? તો કે નોઈડામાં બાંધવામાં આવશે. હવે નોઈડા ક્યાં આવ્યું એ તમારે કોમેન્ટ કરવાનું છે. ભારતનો પ્રથમ ટાયર પાર્ક ક્યાં બનાવવામાં આવશે? તો કે કોલકાતામાં. ભારતનો પ્રથમ જેન્ટ્સ પાર્ક ક્યાં બનાવવામાં આવશે? તો કેરળમાં. બેંગલુરુમાં દેશનો પ્રથમ એઆઈ અને રોબોટિક ટેકનોલોજી પાર્ક ક્યાં બનાવવામાં આવશે? તો કે બેંગલુરુમાં. ભારતનો પ્રથમ વેસ્ટ ઇકો પાર્ક દિલ્હીમાં બનાવવામાં આવશે. અને ભારતનો પહેલો ડાર્ક સ્કાય પાર્ક તો કે પેંચ ટાઈગર રિઝર્વમાં બનાવવામાં આવશે, મધ્યપ્રદેશમાં. ભારતનો પ્રથમ વિકલાંગ ઉદ્યાન ક્યાં બનાવવામાં આવશે? તો કે હોશંગાબાદ, મધ્યપ્રદેશમાં એ પણ બનાવવામાં આવશે. આ પાર્કો ખાસ કરીને યાદ રાખવા, પ્રથમ અને અન્ય પણ. હવે યુનેસ્કોની વાત કરીએ તો યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન, સાયન્ટિફિકેશન એન્ડ સાંસ્કૃતિક એટલે કે સંગઠન, એનું ફૂલ ફોર્મ એવું થાય છે. હવે તેની રચના તો કે 1945માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે પેરિસ, ફ્રાન્સમાં આવેલું છે. અને હાલના ડીજી તો કે એન્ડ્રુઝ ઓલિયોલ છે. તો ખાસ કરીને આ પોઈન્ટ પર યાદ રાખવો. ત્યારબાદ તાજેતરમાં યોજાયેલ મિયામી ઓપન 2024માં કયા ટેનિસ ખેલાડીએ પુરુષ સિંગલનો ખિતાબ જીત્યો છે? તો કે આ જાની પાપીએ જીત્યો છે પુરુષ સિંગલનો ખિતાબ. મેચની વાત તો આપણે કાલ જ કરી હતી. મેચમાં કોને જીત્યો છે? તો આ વખતે આખી મિયામી ઓપન જોઈ લેશું. એમાં પુરુષ, મહિલા બધી આવી જાય. તાજેતરમાં યોજાયેલ મિયામી ઓપન 2024 જાની પાપી ટેનિસ ખેલાડીએ પુરુષ સિંગલનો ખિતાબ જીત્યો છે. આ કઈ રમત સાથે સંકળાયેલી છે? તો કે બેડમિન્ટન સાથે. તો ઇટાલીના ટેનિસ ખેલાડી જાનિક સિનર છે. તેઓએ હાલમાં જ મિયામી ઓપન 2024માં પુરુષ સિંગલનો ટાઇટલ જીત્યો છે. તેઓએ ફાઇનલમાં બેલેગિશિયા ટેનિસ ખેલાડી ગીગો દ્રામિત્રોને હરાવ્યો હતો. તો આ પર રનરઅપ ખાસ કરીને યાદ રાખવો. ઇનોરે તો બોલો તો યાદ જ રાખવું, પુરુષનો ખિતાબ કેને જીત્યો છે. હવે ડેનિસ કોલિન્સ યુએસ દ્વારા જીતવામાં આવી હતી. મિયામી ઓપન વિમ્સ સિંગલ ટાઇટલ જીતનાર જેનિન સિંગલ પર પ્રથમ ઇટાલી બન્યા છે. તો આ પ્રથમ ઇટાલી બન્યા છે એટલા માટે યાદ રાખવા ખાસ કરીને. હવે પુરુષ સિંગલનો ટાઇટલ તો કે જાનિક સિનર અને ગિગોર દ્રિમિત્રો હતા, એ રનરઅપ હતા.
મહિલા સિંગલનો ટાઇટલ તો કે ડેનિયલ કિલોય એ યાદ રાખવાનું. અને પુરુષ દંપતી એટલે કે પુરુષ અને મહિલા બંનેમાં તો કે રોહન મયાપી દ્રોપત્રા એ ભારતના છે એને, અને મેથ્યુલ એ બોર્ડેટને. રનરઅપને યાદ રાખો તો કંઈ નહીં, ખાલી વિજેતા યાદ રાખજો. રોહન મદપા બોપન્ના અને મેથ્યુ એબર્ટ તે ઓસ્ટ્રેલિયાના છે, અને રોહન બોપન્ના ભારતના છે. હવે મહિલા ડબલ્સનો તો કે ઇગ્વા ડોડિક એ ક્રોએશિયાના છે, અને ઓસ્ટ્રેલિયન કેઝિંગ તે યુએસના છે, એને જીત્યા છે. તો આ ખાસ કરીને મેચ પુરુષ અને એ તો યાદ જ રાખવા, મેચ ડબલ અને ઓલુંનું યાદ રહ્યું તો ચાલશે. ત્યારબાદ તાજેતરમાં યુથ બોક્સિંગ વર્લ્ડ કપ 2024માં ભારતે મેડલ ટેબલમાં કયું સ્થાન મેળવ્યું છે? તો ભારતે આમાં બીજું સ્થાન મેળવ્યું છે મેડલ ટેબલમાં. તો તાજેતરમાં યુથ બોક્સિંગ એટલે બીજા નંબર ઉપર આવેલો છે ભારત, એ ખાસ કરીને ટેબલ ને બધી જ છે. તાજેતરમાં યુથ બોક્સિંગ વર્લ્ડ કપ 2024માં ભારત મેડલ ટેબલમાં બીજા સ્થાને છે. હવે યુથ બોક્સિંગ વર્લ્ડ કપ 2024નું આયોજન તો કે મોન્ટેગોયમાં યોજાયું હતું. હવે તેમાં 5 ગોલ્ડ જીત્યા છે ભારતે. હવે 5 ગોલ્ડના નામ યાદ રાખવા: ચંચલ ચૌધરી, નિકિતા ચંદ, પાથલ ગોવાલ, આકાંક્ષા બ્રિજેશ વગેરે. ટોટલ 26 મેડલ સાથે ભારત બીજા નંબર ઉપર છે, તો ખાસ કરીને યાદ રાખવું. હવે તાજેતરમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા છે? તો નામ થોડુંક અટપટું છે, જુડિસ સિમ્બીવા ટુલુકા. તો ખાલી ટુલુકા તરીકે યાદ રાખવાનું. તો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પ્રથમ મહિલા જુથિન સિમુનવા ટુલુકા બન્યા છે. તો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે કિન્શાસા છે. ચલણ તો કે કોંગોની ફેન્સ છે, અને પ્રમુખ તો કે ફેક્રિસ સિરેન્ટ છે, અને પીએમ તો કે હાલત બન્યા છે ટુલુકા. હવે તાજેતરની બધી જ નિયુક્તિ જોઈ લઈએ 2024ની. પોર્ટુગલના પીએમ બન્યા છે લુઇસ મોન્ટેગો. આયર્લેન્ડના નવા પીએમ તો કે સિમોન હેરિસ બન્યા છે. પેલેસ્ટાઇનના નવા પીએમ તો કે મોહમ્મદ મુસ્તફા બન્યા છે. હંગેરીના રાષ્ટ્રપતિ તો કે તામસ સુલ્કિયા બન્યા છે. પાકિસ્તાનના પીએમ તો કે શાહબાજ શરીફ બન્યા છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તો કે આસિફ અલી ઝરદાસી બન્યા છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ તો કે પ્રબોધ સુબિયાન્તો બન્યા છે. યમનના વડાપ્રધાન અહેમદ અવદ બિન બન્યા છે, અને અલ સાલ્વાડોરના પ્રમુખ તરીકે નાયબ બુકેલો બન્યા છે. કઝાકિસ્તાનના પીએમ તરીકે ઓલઝાન્સ બેટેનોવ બન્યા છે. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ તરીકે એલેક્ઝાન્ડર સ્ટબ બન્યા છે. તો આ નિયુક્તિ પર જોઈ ગયા. ત્યારબાદ કોમોરોસીના પ્રમુખ તરીકે અજલિસ આસોમની બન્યા છે. ગ્વાટેના નવા પ્રમુખ તરીકે બોર્નોર એવલેલો બન્યા છે. તાઇવાનના રાષ્ટ્રપતિ તરીકે તાઇસિંગ તેહ બન્યા છે. ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ગે વડાપ્રધાન તરીકે ગેડિયન એટલ બન્યા છે. શાનના નવા પીએમ તરીકે સક્સેના માસરા બન્યા છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ તરીકે ફિક્સન તિનસેન્ડી બન્યા છે. તો પીએમ પર નવા બન્યા અને પ્રેસિડેન્ટ પર નવા બન્યા, તો ખાસ કરીને બંને યાદ રાખજો કોંગોના. ત્યારબાદ તાજેતરમાં જીઆઈ ટેગ બાબતે કયું રાજ્ય ભારતનું પ્રથમ ક્રમે આવેલું છે? તો અટાણા સુધી તમિલનાડુ હતું, હવે તો કે તે ઉત્તર પ્રદેશ આવી ગયું છે પ્રથમ ક્રમે, ઉત્તર પ્રદેશ. તો ખાસ કરીને આ પોઈન્ટ પર યાદ રાખવો. તાજેતરમાં જીઆઈ ટેગની બાબતોમાં ઉત્તર પ્રદેશ રાજ્યનું પ્રથમ ક્રમે છે. કેટલા જીઆઈ ટેગ છે? 69 જેટલા જીઆઈ ટેગ છે ઉત્તર પ્રદેશ સાથે. સૌથી વધારે પણ ઉત્તર પ્રદેશમાં છે, ને ઉત્તર પ્રદેશમાં પ્રોપર પૂછે તો વારાણસીમાં સૌથી વધારે મળેલા છે. હવે તમિલનાડુમાં તો કે 48 છે, તો ખાસ કરીને આ બંને યાદ રાખવા. હવે ઉત્તર પ્રદેશના થોડાક જીઆઈ ટેગ જોઈ લઈએ. સરસામરિયા છે તો કે બરસાના થડાઈ, બરસાના તબલા, બરસાઇન સાઇનાઇર, બરસાના લાલ સ્ટબ મરીન, સિરાગ ગાંવ કોટ વારાણસીનું, બનારસ લાલ પેંડા, બનારસી ભીત ચિત્ર, જોનપુર ઇમરતી, મથુરા છાડી કાફ્ટ, બુલેખંડની કાઠી યાર ઘઉં, પીલીભીત વાસળી, સંભાર અસ્થિ શિલ્પ, ચિત્રકૂટ લાકડા હસ્તકલા અને રમકડા, મુંજ કાફ રામપુરા પેન્ટવર્ક. આ સરસામાં રહેલા ઉત્તર પ્રદેશના છે, તો ખાસ કરીને એક વખત જોઈને જાવું. ભારતીય પ્રથમ એઆઈ આધારિત ફિલ્મ કયું છે જેનું ટ્રેલર તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો કે ઈરાહ છે તે ફિલ્મ એઆઈ આધારિત પ્રથમ બનાવવામાં આવ્યું છે, તો ખાસ કરીને સરસામાં છે એટલા માટે યાદ રાખવું. ભારતીય પ્રથમ એઆઈ આધારિત ફિલ્મ ઈરાહ છે જેનું ટ્રેલર તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ઈરાહ ભારતનું પ્રથમ એઆઈ આધારિત ફિલ્મ છે જેનું ટ્રેલર મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ બિગ ફિલ્મ મીડિયા દ્વારા નિર્મિત છે, અને સેન ભટ્ટાચાર્ય તેના નિર્દેશક છે એટલે કે ડાયરેક્ટર છે. તો ખાસ કરીને આ 2 પોઈન્ટ પર યાદ રાખો. હવે એઆઈને લગતું તમામ કરંટ અફેર જોઈ લઈએ. વિશ્વની સૌપ્રથમ એઆઈ સંચાલિત એન્ટી-ડ્રોન સ્કિલ ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી, જેનું નામ તો કે આયરજાલ છે. ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે એઆઈ આધારિત ઓરોન એરક્રાફ્ટ કોણે લોન્ચ કર્યું હતું? તો કે ઇઝરાયલે.
ભારતમાં પ્રથમ એઆઈ શાળા તિરુવનંતપુરમ, એનું નામ તો કે શાંતિગીરી વિદ્યાભવન છે. એમપીએ જસ્ટ આસ્ક નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કર્યું હતું. મેટા અને માઇક્રોસોફ્ટ નવું એઆઈ આધારિત ભાષા મોડલ લામા 2 લોન્ચ કર્યું હતું. કયા રાજ્યએ એઆઈ આધારિત ન્યૂ એન લિસ્ટા લોન્ચ કર્યું હતું? તો કે ઓડિશાએ. એલોન મસ્ક એઆઈ આધારિત સ્ટાર્ટઅપ એક્સ એઆઈ લોન્ચ કર્યું હતું. કયા યુનિયન ટેરેટરીએ ભારતમાં પ્રથમ ટેલિમાન્સન ચેટબોટ લોન્ચ કર્યું હતું? તો કે જમ્મુ કાશ્મીરે. સૌથી વધુ એઆઈ રોકાણ ધરાવતા દેશોમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ભારતની પ્રાસમાં ગમે છે. ગ્રામીણ ભારતીય એઆઈ ચેટબોટ તો કે જુગલબંધી કોણે લોન્ચ કર્યું હતું? તો કે માઇક્રોસોફ્ટે. જનરેટિવ એઆઈ પ્લેટફોર્મ પોખરા ઇન્ફોસિસે દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. ઓપન એઆઈ સેટ જીપીટી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. રશિયાએ તો કે ગીગાસાટ. ગૂગલે તો એઆઈ ચેટબોટ તો કે બાર્ડ. એઆઈ ગોડફાધર કોને ઓળખવામાં આવે તો જોની ફિલ હિન્ટનને ઓળખવામાં આવે છે. ત્યારબાદ એઆઈ સુરક્ષાની પ્રથમ સમિટ ક્યાં યોજાઈ હતી? તો કે યુકેમાં. કઈ એઆઈએ પીએમ નરેન્દ્ર મોદીના ભાષાને તમિલમાં અનુવાદન કરશે? તો કે ભાષણી એઆઈ. સુપ્રીમ કોર્ટે એઆઈ આધારિત પ્રાદેશિક ભાષામાં અનુવાદન સાધન પણ કયું લોન્ચ કર્યું હતું? તો કે સુવાસ. એલાએ ભારતનું પ્રથમ એઆઈ મોડલ કૃત્રિમ લોન્ચ કર્યું હતું. વિશ્વનો પ્રથમ એઆઈ રોબોટ કઈ કંપનીએ બનાવ્યો હતો? તો કે મિકાએ. એઆઈ ઓડિસી પ્રોગ્રામ કોણે શરૂ કર્યો હતો? તો કે માઇક્રોસોફ્ટે. શિક્ષણમાં બહુભાષીય અને પ્રોત્સાહન આપવા માટે એઆઈ આધારિત એપ કયા નામથી શરૂ કરવામાં આવી હતી? પ્રદાવની નામથી શરૂ કરવામાં આવી હતી. ભારતનું પ્રથમ એઆઈ શહેર ક્યાં બાંધવામાં આવશે? તો કે લખનૌમાં બનાવવામાં આવશે. દેશનો પ્રથમ એઆઈ અને રોબોટિક પાર્ક ક્યાં બનશે? તો કે બેંગલુરુમાં બનાવવામાં આવશે. એઆઈ અને રાષ્ટ્રીય સુરક્ષા પુસ્તક તો કે વિજય ખેર અને અમિત સિન્હાએ શરૂ કર્યું છે. ભારતના પ્રથમ એઆઈ શિક્ષણ તો કે આઈરિસ છે. રિલાયન્સ હનુમાન નામનું એઆઈ લોન્ચ કરશે. કઈ કંપની વિશ્વનો પ્રથમ એઆઈ સોફ્ટવેર એન્જિનિયર ડેવિડ બનાવશે? તો કે કોનિક્સ આ બનાવશે. ત્યારબાદ માઇક્રોસોફ્ટ ઓપન એઆઈ 2 સાથે મળી અને એક કોમ્પ્યુટર બનાવશે. સ્ટારગેટ બનાવી રહ્યું છે, જે કોકો ડિપાર્ટમેન્ટ દ્વારા બનાવવામાં આવશે. તો આની આખો આર્ટિકલ આપણે ભણી ગયા હતા. આ ખાલી રિવિઝન સ્વરૂપે લઈ લીધું. લિવિંગ ઇન શેડો એઆઈ બુક તો કે મધુમિતા મુર્ગિયાએ લોન્ચ કરી હતી. એટલે એના લખ્યક છે. કયા રાજ્યએ એઆઈ કેન્દ્ર કર્ણાટકની સ્થાપના માટે WEF સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો કે કર્ણાટકે. વર્લ્ડ ગવર્નર સમિટ દુબઈ ભારત એઆઈ સંચાલિત રોડ સેફ્ટી માટે 9મો સરકારી પુરસ્કાર જીત્યો હતો. કોણે એઆઈ માઇક્રોસોફ્ટમાં ભારતીય સ્ટાર્ટઅપ સશક્ત બનાવવા માટે IMPL એઆઈ પ્રોગ્રામ શરૂ કર્યો હતો? તો કે માઇક્રોસોફ્ટે શરૂ કર્યો હતો. ગૂગલે જેનિક એઆઈ નામનું પોર્ટલ લોન્ચ કર્યું હતું, એટલે પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું. તો આ બધું એઆઈને લગતું તમામ જીકે અથવા કરંટ અફેર બંને જોઈ ગયા. તો મિત્રો, આ વિડીયો તમને આવી રીતના અમારી સ્ટાઇલ તમને કેવી લાગે તે ખાસ કરીને કોમેન્ટ કરવું. ત્યારબાદ તાજેતરમાં 120 ક્રિકેટ મેચમાં 300 કેચ પકડનાર વિશ્વના પ્રથમ વિકેટ કીપર કોણ બન્યા છે? તો કે MS ધોની જ હોય. 120 કેચ કરનાર બન્યા છે. તાજેતરમાં 120 ક્રિકેટ મેચમાં 300 કેચ પકડનાર વિશ્વના પ્રથમ વિકેટ કીપર MS ધોની બન્યા છે. તો વિશ્વના પ્રથમ છે, તો ખાસ કરીને યાદ રાખવા. હવે તાજેતરના આવા જ થોડાક રેકોર્ડ જોઈ લઈએ. તો કે વિરાટ કોહલી T20 12,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યા છે. વિકેટ ટીમ સાઉદી TIમાં 150 વિકેટ લેનાર બોલર પ્રથમ કોણ બન્યા છે? તો કે IPL 2024ની પ્રથમ મેચ ચેન્નાઈમાં થઈ હતી. અને IPLમાં સૌથી વધુ સ્કોર કરનાર ટીમ તો કે સનરાઇઝ હૈદરાબાદ છે. અને સૌથી મોંઘો ખેલાડી તો કે મિલેશ સ્ટાર્ડર છે. આ બધી આપણે જોઈ ગયા. તો આ તો રિવિઝન સાથે લઈ લઈએ. હવે મિત્રો, વનલાઇનર સ્વરૂપે કરંટ અફેર જોઈ લઈએ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવું, કારણ કે આવી માહિતી તમને આખા ગુજરાતમાં કોઈ નહીં આપતું હોય. વિડીયોને લાઇક કરવો અને ચેનલને શેર કરવી અથવા સબસ્ક્રાઇબ કરવી. તાજેતરમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો મુખ્ય માર્ગદર્શક તરીકે શેફાની બી શરણની નિમણૂક કરવામાં આવી હતી. બાંગ્લાદેશે વડાપ્રધાને વિરોધ પક્ષ BNP ઇન્ડિયા આઉટ અભિયાન વિરોધ નિર્દેશન આપ્યું છે. ભારત એલ્યુમિનિયમ કંપની એઆઈ પ્લેટફોર્મ સ્ટાર્ટ દ્વારા પ્રમાણિત થનાર પ્રથમ સ્થાનિક કંપની બની છે. મનોરંજન માટે કોનરબીસ ઉપયોગ પર કાયદો ઘડનાર જર્મની ત્રીજો યુરોપિયન દેશ બન્યો છે. દક્ષિણ કોરિયાએ 48 સેકન્ડ માટે 100 મિલિયન ડીગ્રી પ્લાઝમા તાપમાનની જાળવણી માટે નવો રેકોર્ડ બનાવ્યો છે. તમિલનાડુમાં કોડાઈ કેનાર સૌર વેધશાળામાં 125મી વર્ષગાંઠ ઉજવી છે. તાજેતરમાં
એક વાહન એક ફાસ્ટેગ નિયમ 1 એપ્રિલ 2024થી અમલ કરવામાં આવ્યો છે. તાઇવાન અને જાપાન 7.4ની તીવ્રતા શક્તિવાળું ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરી છે. નેપાળીય સંસદ બિમસ્ટેક ચાર્ટરને સમર્થન આપે છે. વિશ્વ બેંક અનુસાર વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7.5% રહેશે એવું અનુમાન આપવામાં આવ્યું છે. સંજય નાયર એસોસિએશનના પ્રમુખ બન્યા છે, તો ખાસ કરીને યાદ રાખવું. તો આજ માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.